સ્વાગત છે તમારું નવા વ્લોગ વિડીયોની અંદર. અત્યારે કીધું છે ગુડ મોર્નિંગ, તો બધાને ગુડ મોર્નિંગ. ને અત્યારે વાગી જાય છે 6 ને ઊભા થઈ જશે, જાગી જશે, ભેહું બહુ ધોઈ લીધી છે. તો મિત્રો મસ્ત મજાની થઈ ગઈ છે ચા સવારમાં. તો તમે બધા આવી જાઓ, ચા પીવા હાલો ફટાફટ. મિત્રો ને આપણે ઘઉંમાં આટો મારવા આવી ગયા. આ ઘઉં છે કંઈ ઘટે નહીં ઘઉંમાં. તો તાર સવારમાં ઘઉં પડી ગયા, પા ઊભા થઈ ગયા હે. તો જોઈએ આ ડગલું પડી ગયું છે અહીંયા, એવું આગળ પડી ગયું ઉલકા. બાકી તો કાંઈ લીલા સમજાવવા ઊભા છે. તારે તો ડુંડી બુંડી બધું બહુ મોટી આવી ગઈ છે. તારે છે ને હેમર વાઢવા જવાનું છે ને. આ હેમર ઝીણું ઝીણું છે ને એ બધું વાઢવાનું છે. તો જવાનું છે આપણે હેમર વાઢવા. જગ્યાથી નાહી ધોઈને ફ્રેશ ને છે ને માથું ઓળાઈને કીધો 10 દીથી નહોતા ના એવો ભાઈ, એટલે નાહવું પડે કેમ કે આપણે વાગેલું હતું ને એટલે. બાકી તો આપણે ખબર છે 10 દી સિવાય નહોતા જ નહીં. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને. હવે આપણે જઈએ છીએ પણ મારા ખડ લઈ ગઈ. આ ખડ લેવા જવું હોય કેમ કે આપણે ભેહું છે 2 હતી, એક વૈયાણી એટલે 3. એ પાડી આવે એટલે આપણે 3 છે એટલે હરો 2 ગાંઠી ખડ ઓછવું પડે. આપણે થોડુંક હેમર વાઢ્યું છે પછી ખડ તો જોઈ હતી નિર્વાહ. એટલે ખડ વિના ન હાલે એટલે ડેલી જેમ કરવું પડે ને. આપણે વિડીયો ડેલી મૂકવો હોય ને તો મારે એને ટાઈમ જ નહીં રહેતો વિડીયો ઉતારવાનો. એટલે એને ક્યારેક 2-3 દી થઈ જાય તેમાં કંઈ મૂંઝાવણ નહીં. એટલે વિડીયો આવતા રહીએ. અને છે ને થંબનેલ બનાવવામાં છે ને બહુ વાર લાગે કેમ કે છે ને થંબનેલના ફોટા પાડવા, વિડીયો ઉતારવો કંઈ ટકો નહીં પડતો. અને જો આપણી જાહેર આપણે આગલા વિડીયોમાં કે એની આગલા વિડીયોમાં બતાવી છીએ ઈવડી જ્યારે એક પાણમાં તો ડાયરેક્ટ કેટલી કડે આવી ગયો. અને આ બીજા પાણી ગળે ગળે ને ઓલી જ્યારે દેખાય એ છે ને પાણી હાલ ખરે પાયું એ સુકાઈ જાય ને એટલે ડાયરેક્ટ વાટ પાડી દેવાની એટલે વાઢી લેવાની એ જ્યારે. કેમ કે નીણ નથી ને મિત્રો એટલે હે ને વાઢી નાખવાની છે ને. એટલે એ સુકાતી થઈએ ને ઉપર લઈને આપણે હે નહીં એટલે એ જ્યારે ને પહેલાં વાઢી લેવાની છે ને પછી આનો વારો હોય. આ વઢાઈ જાય એટલે આ થોડીક મોટી થઈ એટલે 2-3 દી રહે ને. અઠવાડિયું 2-3 દી નહીં પણ અઠવાડિયું રહે પછી આનો વારો હોય. આ જ્યારે વાઢી નાખવાની, આ તો વાઢી નાખવાની હે. હજી તો ભીનું હોય જો હમણાં જ પાયેલું છે. બાકી ઘઉં ટોપના પેટના છે ને હવે પીળી થવા માંડી એટલે આને વાઢી લેવાની. ગાભા તો આવી ગયા છે. તો આવા ગાભા આવી જાય એટલે એને વાઢ કહડ આવી એટલે વાઢી લેવાની. આમાં થોડીક વાર લાગશે પછી આને વાઢી લેવાની. આને ને જો આપણે વચ્ચે કેળો રાખવો, અહીંથી ઠેઠ ઘર સુધી કેળો હોય આપણે મૂકવો પડે. કેમ કે આપણે વાહન લેવું હોય ને નીરા બેવા તો સરળ રહે એટલા માટે કેળો અહીં મૂકી દીધો હોય. એ તો ઓલા પણ ખડા હેઠો હોય ને આ ધરોડી એ એવું તમને કહેતો હોય કે એ આખા દીની 2 ગાંઠી વાઢવી પડે. એ તો પણ એ વાઢે છે. આ બધું વાઢવાનું છે. અહીં ટકડી એટલી 2 વાર. કેમ કે જો આ એટલું બધું આ વાઢવાનું હોય ને અહીંયા આપણું ટીસી આ બધું વાઢવાનું. તો લાઇટ તો નથી, અહીંયા વાઢવાનું હોય આ ખડ બધું. તો મિત્રો આ હે રાફડો. અહીંયા એક મોટો જોરદાર એરું રહી દર છે લાગઠ. બેડા કાસળી તો પડી હશે તે ડોહામાં માલકા. અહીંયા તો અહીંયા એટલામાં હોય જોરદાર એરું રહી. એક અહીંયા દર છે ને એક આ બાજરીની અંદર દર છે વચ્ચા કેટલા 6-7 પાટિયામાં છે. અહીં જોરદાર દર છે અને અહીં પણ લેનના હાંધા છે ને એટલે પાણી અંદર જાય એટલે ક્યારેક નીકળે. અહીં બાજરી એનામાં આપણે સોલર દવા મારી છે ને એટલે મૂળા બધા ભાગવા મીડ્યા છે. તો કોઈ મૂળા ખાવા આવ્યું નહીં એટલે મૂળા બધા તો વૈયા જાય છે, પૂરા થઈ ગયા છે. હજી તમારે ખાવા હોય તો બધા આવી જાઓ મૂળા ખાવા ફટાફટ. જો આ એક પાળિયા રાવા દીધા છે બાકી અંદર તાંય નો ભાળો. અને નનકી હતી ત્યારે કેટલા દેખાતા, બધા પીળા થઈ ગયા છે. આમાં પાયેલું છે ખડ તો હવે પીળું પડી ગયું છે. મૂળા છે ને હવે વૈયા ગયા છે બધા, અડધા ખેંચી લીધા છે. તો આવા પીળા થઈ ગયા છે દેખાય. મૂળા બધા વૈયા ગયા છે એ કે રાખવાના નહીં. બાજરી તો આવી છે બળે. આ તો બા ગાભે આવી ગઈ એટલી હતા ગાભે આવી ગઈ. બા ગાભા કાઢવા માંડી આમ તો એટલી હે ખાલી કેડે આવે તો ગાભા નીકળવા માંડ્યા તાક. તો એવું છે બધું મિત્રો. આ બાજરી નીંદકી થવાની છે એવું લાગે છે. ખડ વાઢી લીધું છે જો એટલું ખડ વાઢ્યું હોય ને હજી 2 ગાંઠે વાઢવાનું હોય. હા મારો ડોગી અમારે હેરે જ હોય. આપણે ગાંઠી બાંધીને હવે છે ને જાય ઘેરી. 1 ગાંઠી બાંધી દીધી છે હજી થોડુંક વાઢવાનું એ વાઢેલી બાકી રજકો વાઢ લેવું. એને બેઠો ને એક ખીલકોડી રમવા આવ્યો ઓલા પણ હે પણ એને ખીલકોડી રમે છે. આમાં વિડીયોમાં બરાબર આઘી એટલે ન દેખાય. એને જો અહીં ગલુડી આવી જાય રમવા. આ સાઈડ વટે બકરા નેળમાં જો બીજા વધી જાય એક જ છેલ્લે હોય
ના કૂતરું છે ને ટેરાયરું છે પણ બકરા વટે કે એટલે એ પકડવા હાટું થઈને એમ કરે પકડવા હાટું થઈને ને આ ગલુડી છે ને એમ કરે છે મિત્રો આપણે બધા આવી જાય છકરિયા ખાવા આવ્યા હે ને કાસા છકરી હે કાલે આપણે બાફા હતી કાલે આપણે ખાધા પસા ખાઈ ગયું હમણાં એક વાર આવે છે ને ફેવરેટ આવે ને એટલે છકરિયા જ ખાવાના હે લાલ ઈ ગયો તો હું એમનો ખામી ગયો રેતીવાળા હે તો હાલ છે આપણે તો ગમે હાલે ખબર જ છે તમને હાલ જે ને આ છકરિયા ખાતા જમરૂખ આટા મારવા જમરૂખ આવ્યા કે નહીં જો જમરૂખ છે આવા હજી તો આવ્યા હે અને આમાં કોઈ દાંત બેહડજો ऐसा दव कहीं खत्म नहीं होता जमरूख से फूल પણ દાંત બેહાડજો કોણ બેહાડજો કંઈ ખબર નહીં તો આમાં બરાબર દેખાતું નહીં બાકી બેહાડજો મિત્રો બધા આવી જાવ તમે પોપિયું ખાવા જાઓ પોપિયું આપણે મોળી નાખ્યું છે ને આ છે પોપિયું તો આવી જાવ પોપિયું ખાવા હે ને આ શીલ છે આવા ખેતરમાં આખામાં ઊભો હોય આ બધું ખેવાને પાળી ને બળી બધું ફૂલ ઊભો હોય ના ખેં ખેંને પાળી નાખવો પડે નકર પાકી જાય એટલે પોર પાહો ઉગે એટલે આ બધું ખેંચવો પડે મેં તારે ખેંચી છે મિત્રો તો આ બધા છોડવા ફૂલ થઈ ગયા અને થર્ડ મૂળિયા જવો તમે આ બધા ખેંચવા જ પડે ફરજિયાત નકર આ પાકી જાય તો પોર પાહો ઉગે એટલે ઓણ ખેંચી નાખો સારો આનું બિયારણ કેટલું થાય ખબર છે આ ફૂમકા આવી જાય આ ફૂમકા પાકી જાય એટલે પાછું બિયારણ આવી જાય ફટાફટ મળીએ ખેંચવા એટલે તરત ખેંચાઈ જાય આ ઠેઠ સુધી ઊભો હોય ઠેઠ મારા બા કહે તમારું બિયારણ જોતું હોય તો અમારી ઘરેથી લઈ જવાનું જો આ શીલ કેવા થડ કેટલા હોય ખબર અડધો તૂટી જાય છે જોરદાર હો ભાઈ બધે ઊભો છો ઓલા પાળે ઊભો દેખાય આમ ખેવાનો ને જો થડી જાય તૂટી જાય અડધે તૂટી જાય ખેવા જાય હાથ જો લાલ થવા મીજા અને આમાં ખેંચવાનો હોય જો આ તૂટી જાય તો મોટા ધોઈને ઢેફા નીકળે તોય તૂટી જાય પર ભીનું હોય તો તૂટી જાય શૂટિંગ હતો પણ કોમેડી વિડીયો શૂટિંગ થતું હતું હવે આપણે જઈએ છીએ ભેંસ દોવા અને આપણે ભેંસ માટે હે ને ટેઠવા એટલે કે બાજરાના ટેઠવા બને છે સડવા આવી ગયા અને હાવ બાળી દેવાના કેમ કે આપણે ભેંસ વિયાણેલી છે કે એટલે એના માટે બનાવવા પડે દરરોજ ટેઠવા દરરોજ 10 દી થા બનાવીએ ડેલી ટાઈમ પૂરો કરી દો ને આ વિડીયો ગમે હોય ને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો તમને મળતા રહેશે માટે સબસ્ક્રાઈબ કરી નાખજો હવે મળીએ બીજા વિડીયોમાં